કેમ છો? મજામાં. મારા મિત્ર છે ભરતભાઈ, મારી સોસાયટીમાં જ રહે છે. એમણે તમારી વાત કરી કે એમને કંઈ એક્સિડન્ટ થયું છે ને આવી રીતે પ્રોબ્લેમ થઈ ગયો છે, તો તમે જઈ આવજો. તો મેં તો આજે ટાઈમ હતો તો મળી ગયો. કે શું પ્રોબ્લેમ થઈ ગઈ તમને? પ્રોબ્લેમ મેં હું કામ પરથી ઘરે આવતો હતો ને તો એક્સિડન્ટ થયું, એટલે ડિવાઈડર સાથે પ્રેશરની તકલીફ છે. તો બહુ ચક્કર આવ્યા ને તો પડી ગયો ને તો ગાડી આવી મારા નળા પર, તો આખો પગ ભૂકો કરી નાખ્યો. બરાબર છે. પછી મેં સરકારી હોસ્પિટલમાં સ્મીમેરમાં સારવાર માટે ગયો, તો એ લોકોએ દેવાના 2 મહિના સુધી ઉપરથી સરિયા નાખી દીધા અને કોઈ ટ્રીટમેન્ટ બરોબર થઈ નહીં હતી, તો કંઈ સારું થયું નહીં. એટલે સરકારીમાં ઓપરેશન કરાવ્યું એ સફળ થયું નહીં, સફળ નહીં થયું. અને પછી ઘરે આવતા રહ્યા ઉપરના સરિયા કાઢી નાખ્યા. શનિવારને એ લોકોનો ટાઈમ હોય એ પ્રમાણે. પછી અંદર 3 સરિયા નાખ્યા હતા, એ બી કાઢી નાખ્યા એ લોકોએ. પછી કે હવે જોઈ લઈએ, તપાસ કરાવી અઠવાડિયા પછી છેલ્લે પ્રાઇવેટમાં કરાવ્યું? હા, છેલ્લે પ્રાઇવેટમાં કરાવ્યું તો ખર્ચો લાગ્યો વધારે. તો પછી મેં કીધું કાંઈ નહીં, ચાલતાથી એક કમાવાળો હું એક જ કરું. એટલે ઘરમાં તમે એક જ કમાવાળા છો, એટલે એના હિસાબે બધું અટવાઈ ગયું. એટલે બેન, તમે કંઈ કામે જાઓ છો કે કંઈ? તમે ઘરે જ છો? નથી જતી, આ પછી તો ઘરે જ છું, ધ્યાન રાખવા માટે એમને. કંઈ નહીં, એવું કંઈ બીજું કોઈ ઘર હોય કે જેને એવી કંઈ તકલીફ હોય તો તમે તારા મને જાણ કરજો. મારો મોબાઈલ નંબર તો તમને હશે, તો મારાથી જેટલી થાય એટલી સહાય કરશો. સારું છે, તમે આવ્યા તો ઘણી મદદ મળી. એટલે કોઈ હેલ્પ કરે એવું, મદદ કરે એવું છે કે બીજું કોઈ છે નહીં? કોઈ મદદ નથી કરતું? ભાડું ને લાઇટ બિલ બે ચડી ગયું છે. કંઈ નહીં, અમારાથી જેટલી થાય એટલી મદદ તો અમે કરી છીએ. એવું કંઈ હોય તો મને જાણ કરજો. બરાબર? ચોક્કસ 100%.